માંડવી કોંગ્રેસ દ્વારા માંડવી નગરપાલિકા કચેરીએ ઉગ્ર વિરોધ સાથે ઘેરાવ. માંડવી પોલીસ સાથે કોંગ્રેસ કાર્યકરોનું ઘર્ષણ. માંડવી કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ સાથે માંડવી નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરાયો હતો. માંડવી શહેરમાં ઘણા સમયથી દૂષિત અને ગટર મિશ્રિત પાણીનું વિતરણ કરાતું હોવા અંગે ઉગ્ર રજૂઆત સાથે વિરોધ કરાયો હતો. આ તકે માંડવી શહેર તાલુકા કોંગ્રેસના કાર્યકરો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉગ્ર વિરોધ વચ્ચે પોલીસ સાથે ઘર્ષણ થતા કોંગ્રેસ કાર્યકરોને પોલીસે ડિટેઇન કર્યા હતા. હવે થોડા સમય પહેલાં કલેક્ટર દ્વારા માંડવી સિટી છે એને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવેલું. આ જે કોલેરા છે એ પાણીજન્ય રોગો છે અને પાણી નગરપાલિકા જે વિતરણ કરી રહી છે એ ગટર મિશ્રિત છે. અમે 8 દી પહેલાં આ બાબતે નગરપાલિકાને રજૂઆત કરી હતી અને નગરપાલિકાને આવું કીધું હતું. અમે ચીફ ઓફિસરને પણ મળેલા હતા કે ભાઈ આ રીતે પાણીની જે સમસ્યા છે એમાં ગટર મિશ્રિત પાણી છે, લાલ પાણી આવ્યું, કલરવાળું પાણી આવી રહ્યું છે, એ ગંભીર બેદરકારી છે, પબ્લિકના આરોગ્ય સાથે ચેડા છે અને એના માટે તમે શું કરશો? અને એ બાબતે અમે એ લોકોને મળ્યા પણ આ લોકોએ એવું ધડો ન લીધો અને ઉલટું જે સત્તા પક્ષના જે માણસો છે એ અમારા ઉપર એવો આક્ષેપ લગાવ્યો કે કોંગ્રેસવાળા ખોટા મુદ્દા ઊભા કરે છે અને એ ન માનતા 8 દિવસમાં આજે રોગચાળાની જે પરિસ્થિતિ પેદા થઈ, કંઈક માણસો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે, ખર્ચના ખાડામાં ઉતરી રહ્યા છે. તો એ બાબતે નગરપાલિકાનું ધ્યાન દોરવા માટે ને નગરપાલિકાને જાણ કરવા માટે આજે અમે ઘેરાબંધી કરેલી. આજે ત્યાં ચીફ ઓફિસર તો મળતા નથી. ચીફ ઓફિસર ઈદનો ચાંદ જેવું છે, એ તમને 2 મહિને એકાદ કદાચ વાર મળે તો નસીબવાળો તો મળે, બાકી મળે એવું છે નહીં. અને હું આ કોઈ પણ જવાબદાર વ્યક્તિ નહોતા, નગરપતિએ કોઈ દેખાતા નહોતા. અત્યારે આવી પોઝિશનમાં ચીફ ઓફિસર જો જગ્યા ઉપર રહેતા ન હોય, પોતાની જવાબદારી સ્વીકારતા ન હોય, તો હું તો એવું કહું છું કે ત્યાંના પાણી પુરવઠાના જે ચેરમેન છે, નગરપતિ છે ને જે જવાબદાર વ્યક્તિ છે એને રાજીનામું આપી સ્વૈચ્છિક પોતાની જવાબદારી સંભાળીને રાજીનામું આપી દેવું જોઈએ. આજે અમારા કોંગ્રેસના અગ્રણીઓ તેમજ આમ જનતા પણ અમારી સાથે જોડાણી હતી અને 100 થી 125ની વચ્ચે અમારા જે માણસોની જે ધરપકડ થઈ અને અમને ત્યાં લઈ ગયા. અને પહેલાંથી જ આ લોકોનો પ્રી પ્લાન હોય છે કે કોઈ રજૂઆત કરવા દે નહીં અને પોલીસને અમારી સાથે સામે કરી દે અને પોલીસ સાથે અમારે ઘર્ષણમાં ઉતરવું પડ્યું અને અમને ધરપકડ કરી લેવામાં આવી.